હવે અહીંયા કદાચ આપ બધાની વચ્ચે હું એમ પ્રશ્ન પૂછું કે તમારા બધામાં સૌથી અમીરમાં અમીર કોણ? તો કદાચ તમે કોઈ પૈસાવાળાનું નામ આપશો, કોઈ જાજી પ્રોપર્ટીવાળાનું નામ આપશો. સૌથી અમીરમાં અમીર અમે આ મા સરસ્વતીના સ્ટેજ પરથી અમે એમ કહીએ છીએ કે અમીરમાં અમીર સાચો માણસ એ કહેવાય કે ભલે 10 બાય 10ની ઓયડીની અંદર રહેતો હોય પણ એની ભેગા એના માને બાપ રહેતા હોય, એ અમીરમાં અમીર માણસ કહેવાય. અને સૌથી ગરીબ અને કંગાલ માણસ તો એ કહેવાય કે 5-5 રૂમના ફ્લેટની અંદર રહેતો હોય ને એમાં હૂતો ને હૂતી રહેતા હોય, એમાં માને બાપ ન હોય અને માને બાપ વૃદ્ધાશ્રમની અંદર હોય તો એ દુનિયાનો કંગાલમાં કંગાલ માણસ કહેવાય. હમણાં એક જવાનીઓ ઊભો થઈને હવાના પોરમાં બાપાના રૂમમાં ગયો. બાપુજી હમણાં મેં બધા કાર્યક્રમો સાંભળ્યા ને, એમાં અમને મા બાપની ખબર પડી કે મા બાપ શું છે. એક કામ કરો બાપુજી, હું તમને પગે લાગુ, તમે મને આશીર્વાદ આપો. બાપાએ કીધું કે 10 મિનિટ ઉભો રહે. સોફામાં બેહાડી દીધો. બાપો બીજી રૂમમાં ગયો. 10 મિનિટ પછી પાછો આવ્યો. આવીને એના દીકરાને કે હવે મને પગે લાગતા ને આશીર્વાદ આપો. તો બાપુજી એ બધું તો ઠીક, પણ મને એક વસ્તુ સમજાવો ને, 10 મિનિટ તમારી શેના માટે બગાડી? એનો બાપો કે દીકરા તું 10 મિનિટની કરે છે, હું 55 વર્ષથી કોઈ દિવસ મારા મા બાપને પગે લાગવા નથી ગયો. આજે તું મને પગે લાગવા આવ્યો, મને ખબર પડી કે મા બાપ શું કહેવાય. મા બાપ મોઢે બોલું માતા હાચે નાનપણ સાંભળે, મોટપની મજા મને કડવી લાગે કાગડા. એક જગ્યાએ કથામાં બહુ સારું, કથાની અંદર મહારાજ બોલે પૈસા ખર્ચતા બધું મળે, માં ન મળે. કનાડી જેવો ઊભો થયો, એ હાવ ખોટી વાત છે મહારાજ, પૈસા દેતા બધું મળે. તો એક કામ કર, જા માને લઈ આવો. અને એની ઉઠો હાલતો થઈ ગયો. ગામડામાં ગયો, એક ગરીબ વિધવા ડોશી ઘરકામ કરીને પોતાની આજીવિકા ચલાવે. એ ડોશીમાની પાસે દીકરો જઈને બેહી ગયો. એક કામ કરશો મારી, તમે મારી માં બનશો? ડોશીમાં કે કેમ દીકરા? તો મારા બા ગુજરી ગયા, મારે માં નથી, અને હું તમને 1 લાખ રૂપિયા આપીશ. ડોશીમાએ કીધું તારે જો માં ન હોય તો મારે દીકરો નથી, આજથી હું તારી માં. બેટા હું પૈસા માટે માં નથી બનતી, પૈસા નથી જોતા, આજથી તું મારો દીકરો, હું તારી માં. એટલે ડોહીમાનો હાથ પકડી અને જુવાનીઓ ગાલો મારી ભેગા. મહારાજ કથા વાંચતા હતા ત્યાં લઈ આવ્યો. જુઓ મહારાજ, તમે કેમ પૈસા દેતા ન મળે? આ માં શું કહેવાય એ હું કહેવા માંગુ છું. અને ત્યારે ડોસી માને ઓલા મહારાજે કીધું કે તમે આના માં છો? કે હા. એને મને માં કીધી, હવે હું એની માં છું, એ મારો દીકરો છે. એટલે મહારાજ કે કદાચ તમને આ જુવાની એમ કીધું હશે કે તમને 1 લાખ રૂપિયા આપીશ, પણ એ કંગાલ માણસ હોય ને, એક પૈસો નથી. ત્યારે જે ડોશીમાએ જવાબ દીધો છે કે મહારાજ હું ઘરકામ કરીને મારી આજીવિકા હલાવું છું, 3 ઘરના ઘરકામ કરું છું. હવે એ મારો દીકરો છે, હું એની માં છું. એ કમાતો નહીં હોય ને તો હું 5 ઘરના ઘરકામ કરીને સૌથી પહેલાં મારા દીકરાને જમાડીશ, કારણ કે એને મને માં કીધી છે, આજથી મારી માં છે. લાડ
કદાચ ભગવાને પ્રેમના ભાગલા પાડ્યા હોય, માને વાલો દીકરો હોય, બાપને વાલી દીકરી હોય, આજે હું તો કહું જેમને સુંદર મજાનું આયોજન કરવાનું કર્યું છે ને એમને દાદ દેવાનું એટલા માટે, દાદ દેવાનું મને એટલા માટે થાય કે આપને સૌને ખબર છે કે સૌથી વધારે વાલામાં વાલી બાપને દીકરી હોય. દીકરી ત્યાગની મૂર્તિ છે. બાપના માટે પ્રિયમાં પ્રિય પાત્ર હોય તો એ દીકરી છે. બાપને વાલી દીકરી હોય, માને વાલો દીકરો હોય તો આજ આપે જે કાર્ય કર્યું છે એ દાદા વિશ્વકર્મા દાદાને રાજી રાજીના રેડ કરી દીધા. કારણ કે એની દીકરીને તમે આમંત્રણ આપ્યું છે. માં દડવાવાળી રાંદલમાં દીકરા દેવાવાળી માં, અને એ 108 લોટા. ખરેખર આપણે કોઈ મકાનનું વાસ્તુ કે પૂજન કરીએ ને એટલે આપણે આખું ઘર સજાવશું, પછી સરસ મજાના બાજોટ એમ ગણપતિ દાદાને બેસાડશું કે આપણે વિઘ્ન ન આવે. આમાં બધી વચ્ચે હા ઓપન ચેલેન્જ આપું છું, તમારે અખતરો કરવો હોય તો કરી જજો. તમે નવું મકાન લ્યો, વાસ્તુ પૂજન કરો, બાજોટ પાથરી ગણપતિ દાદાને જો રાજી કરવા હોય ને બે બાજોટ ઉપર માં ને બાપ ને બેહાડીને પૂજન કરજો. જો તમારા ગણપતિ બાપુ રાજી રાજીના રેડ થઈ જાય. તમારા માટે એને કેટલો ત્યાગ આપ્યો છે. જુનાગઢની અંદર એક ગરીબ ડોસી બિચારી લાકડા કાપવા માટે જાય, પોતાની વહુ એ વિધવા, દીકરો ગુજરી ગયેલો. ઘરે આવીને રોજ એક જ વાત કરી કે આપણા દીકરાને એક સંસ્કાર આપજે, આપણો દીકરો ક્યાંય ભીખ ન માગવો જોઈએ. આપણે લાકડા કાપીએ, મહેનત કરીએ, મજૂરી કરીએ. એમાં ડોસી ગુજરી ગઈ. છોકરાની માં એ લાકડા કાપવા જાય, એક જ વાત, દીકરો ક્યાંય ભીખ ન માગે. મારા દીકરામાં એવા સંસ્કારો છે. માની આંખ છે ને, બે આંખ, એકમાંથી સતત પ્રેમ વરસતો હોય અને એકમાંથી સમજણ એટલે કે ત્યાગ જ્ઞાન આપતા હોય દીકરાઓ. હવે આ પ્રશ્ન તમને બહુ નવાઈ લાગશે કે તમે જોયું હશે ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી. આમ બધા બેઠા ને બધા એક મિનિટ માટે વિચાર કર્યો, ગાંધારી જેવી પતિવ્રતા સ્ત્રી ક્યાંય જોવા ન મળે. જેનો પતિ અંધ છે તો પોતાને દુનિયા નથી જોવી, કારણ કે મારો પતિ નથી જોઈ શકતો. પતિના સુખે સુખી, પતિના દુખે દુખી. આખી દુનિયાને જોવી, આંખે કાળી પાટી બાંધીને. એવી પતિવ્રતા સ્ત્રીના પેટ વિચાર કરો. દુર્યોધન જેવા દીકરા કેમ થાય? આવી મહાન સતી અને એને પેટ દુર્યોધન. એનું એક કારણ છે, માની એક આંખની અંદરથી સંસ્કારનું સિંચન થતું હોય અને એક આંખમાંથી સતત પ્રેમ વહેતો હોય. જે માની આંખે પટ્ટી બાંધી હોય એના દીકરાને સંસ્કારે ન મળે અને પ્રેમે ન મળે, એ દુર્યોધન જ થાય. ભૂલો ભલે તમે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, કારણ કે અગણિત છે જેના ઉપકાર એ વિસરશો નહીં. અને જેવું કરો તેવું ભરો એ ભાવ ના ભૂલશો નહીં. સંતાનથી તમે સેવા ચાહો તો સંતાન છો, સેવા કરો. સંતાનથી સેવા
અંદર દાદા બહુ મોટી ઉંમરના થઈ ગયા ને, સુધરેલ દીકરાની વહુએ દાદાને ઓરડામાં બંધ કરી માથે તાળું મારી દીધું. પછી વિચારતા કે દાદાને કાંઈ કામ હોય તો શું કરવું, એટલે દાદાને બારીમાંથી એક દોરી આપી અને પોતાના રહોડામાં એક ઘંટડી બાંધી. બાપુ દોરી આમ કરે એટલે ઘંટડી વાગે એટલે માજીને ખબર પડે કે અંદર દાદા બોલાવીશ. રોજ બાપાને અંદર પૂરી તાળું બારી બાઈ વહી જાય. એક જ ક્રમ, સવાર પડ્યો નથી ને બાપાને તાળું માર્યું નથી. જમવા ટાણે ખોલે, જમવા દઈ તાળું મારી દે, હાંજના જમવા દઈ તાળું મારી દે. એક દિવસ એના ઘરનો નાનકડો એવો છોકરો રમતો રમતો ઘંટડી છોડી અને મેંડો વગાડવા લઈને, બાપ કે શું કરે બેટા, આ ઘંટડી કેમ ખોઈલી, તને ખબર નથી તારા દાદા અંદર રૂમમાં છે, એને કંઈક કામ પડે તો એ ઘંટડી વગાડે, ત્યાંથી ઘંટડી કેમ છોડી? 7 વર્ષના નાનકડા એવા દીકરાએ જવાબ દીધો કે બાપુજી, મને ખબર પડી કે આપણા ઘરની અંદર કોઈ પણ વૃદ્ધ થઈ જાય એને રૂમની અંદર બંધ કરી તાળું મારી અને ઘંટડી બાંધવાની હોય. કાલ તમે ગઈઠા થાવ ને ઘંટડી ન મળે તો તમે જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. માટીની કુંડળી આવે, ખબર હવે તો એ કદાચ જોવાની નથી. હરિદ્વાર બાજુ તમે જાઓ ને તો દહીં ને છાશ ને લચ્છી ને એમાં મળે માટીની કુંડળી. ઘરની અંદર દાદા ઉંમરવાળા ઉધરસ બુધરસ ખાતા હોય, માટીની કુંડળીની અંદર દાદાને ચા આપે. અને જેવા દાદા ચા પી લે એટલે એનો દીકરો કુંડળી લઈને બહાર જઈને કચરામાં ફેંકી આવે. એક દિવસ આમ જ્યાં ફેંકવા જતો હતો તો એનો છોકરાનો છોકરો નિશાળેથી સામે આવતો હતો કે બાપુજી ક્યાં જાઓ છો? તો તારા દાદાએ આમાં ચા પીધી ને, આ કુંડળી ફેંકવા જાઓ છો. એક કામ કરો બાપુજી, હું ફેંકી આવું, લાવો. કુંડળી લઈને છોકરો વયો ગયો. પાછો આવ્યો એટલે એનો બાપો કે કુંડળી ફેંકી આવી? તો કે ના બાપુજી ન ફેંકી. તો કાં કેમ? મોટી ઉંમરના થાય ને એને કુંડળીમાં દેવું પડે. હવે તો જમાનો સુધરતો જાય છે. તમે ગઈઠા હતા હો તો હું તમને કુંડળી ક્યાં ગોતવા જઈશ? એટલે આ કુંડળી મેં તમારા માટે હાચવી રાખી, તમને દેવા માટે. અને કદાચ આમાં બધા બેઠા, હાલો આપણે એવું ઘરેમાંથી એવું કહેવામાં આવે, આપણા મા બાપને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ. કદાચ તમારી કોઈની પત્ની એવું કે આપણા મા બાપને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ તો તમે શું કહેશો? આપણે ના નહીં પાડવાની, આપણે કહેવાનું આ તારો સારો વિચાર, ચાલ આપણે એ જ કામ કરીએ. મોટર કાઢવાની, મા બાપને પાછળ બેહાડવાના, એનો સામાન બધો ડેકીમાં નાખવાનો, અને પછી ઘરવાળીને કહેવાનું હાલ તું તે આવા સારા કામમાં હો ઘણા તું પેલા હાલ, એને બેહાડવાની આગળ. એ વળી એવું પછી કહે મારું શું કામ છે, તમે જઈને મૂકી આવો ને? તો ના ના, તારું તો ખાસ કામ છે, આવા સારા કામ તારા વિના થાય, એને આગળ બેહાડવાની. પછી સીધી મોટર ક્યાં જવા દેવો? તમારા સસરાને ન્યા. એટલે ઓલી કહે કે ન્યા કાં લીધી? મારા મા ને બાપ વૃદ્ધાશ્રમમાં જતા હોય તેના વિવાહીને મળે તો ખરા ને. પછી એના મા ને બાપને બેન કાઢવાના, હાલો એને થરાર મોટરમાં બેહાડવાના. ત્યાં હથવારો રે ને, મારા મા બાપ રહેતા હોય તો તારા મા બાપનું શું કામ છે? ચારે ચારને લઈ જાય. જુઓ તમારે તરત ના પાડશે, ના ના ના. બધાને પોતાની મા વાલી છે, પોતાનો બાપ વાલો છે. હવે બેઠા છે ને, તમામના ચહેરા અંદરથી રડે છે, કારણ કે તમને તમારું પોતાનું પેટ જ નડતું હોય. તમે ક્યાં જઈને કમ્પ્લેન કરો? એક એકના મનની વેદના છે. મોટાના ચહેરાઓ હસે છે, અંદરથી રડે છે. અમે કોને જઈને કહીએ? તમારે વેદના કોની પાસે રજૂ કરવી? બહુ બે માણસને ઘરની અંદર રોજની કંકાસ, એને પતિને કીધું કે આપણે એક કામ કરીએ, આપણા મા ને બાપ છે ને એને મારી નાખીએ. તારો વિચાર તો કે બહુ સારો છે. આપણે આપણા મા બાપને મારી નાખીએ, તને કદાચ ખબર નહીં, આપણને જેલ પડે, ફાંસી થાય. પત્ની વળી પાછી બહુ ડાઈ, એ કે નહીં તમે મને સહમત થયા એટલે બહુ મોટી વાત છે, આપણે કામ કરીએ વકીલની સલાહ લઈ આવીએ કે ભાઈ અમારે અમારા મા બાપને મારી નાખવાના, આ જોઈએ જ નહીં રોજની કચકચ. તો
વકીલની ભાઈ બે જણા સલાહ લેવા ગયા, ભાઈ અમારા મા ને બાપ છે ને એને અમારે મારી નાખવા હોય ને અમે કંઈ ગુના મનાવી એવો કોઈ રસ્તો ખરો? વકીલે કીધું હું તમને એક રસ્તો બતાવું, હું કહું એમ કરો, તમે છૂટી જાઓ. કે શું? તમારા માને એવો ખોટો ખોટો પ્રેમ કરો, આ હા હા હા, સવારના પરમાં ઉઠે એ માગે એ પહેલાં એને ચા નહીં પણ દૂધ આપો, પછી ચા આપો, માના મોઢામાંથી વેણ પડે ન પડે એટલા માં જેમ ઈચ્છે એમ તમે કરો. તમારી માં જેમ રાજી રાજીના રેડ થાય. અને એક સમય એવો આવી જવો જોઈએ કે તમારી માં તમારા વિના રહી ન શકે એવી કરી નાખો. પછી બસ 6 મહિના જવા દો. 6 મહિના પછી એક ધડાકે તમારી માને છોડી દો. તમારા વિયોગમાં એ મરી જાય, તમને કોઈ પણ જાતની સજા ન થાય. ને આને બે જણાને એટલું જોતું તો હવાના પોરમાં નાટક ચાલુ કર્યા, ડોહીમાં ઊભા થયા એટલે કઢિયેલું દૂધ લઈને બહુ દોડી. માં કે હું 3 વાર માગું તે માન મને ચા આપે ના દૂધ લઈને દોડી. નહીં માં, અમને ખબર પડી માં શું કહેવાય. માં તે માં બીજા વગડાના વાહ, તમારે દૂધ તો પીવું જ પડશે. માને આખો દૂધનો ગ્લાસ પાઈ દીધો. હાથ પકડીને દીકરાની વહુ કહે ના માં હાલો મંદિરે જાય. માની આંખમાં ઝરઝરી આવી ગયા, કાં હું ગાંડી થઈ ગઈ ને કાં આ ગાંડી થઈ ગઈ. રોજનો ક્રમ. હવાના પોરમાં ઉઠે જલ્દી જલ્દી માં નવરાવે થોરાવે, ડોસી માને સરસ મજાના તૈયાર કરે. આહા, હું તો કહું છું તમે ખાલી જગ્યા ચેન્જ કરી નાખો ને અડધું દુઃખ તો એની મેળે વહી જાય. આમાં જેટલી સાસુઓ બેઠી જ ને એ તમામ એમ સમજી લે કે વહુ છે ને એ મારી દીકરી છે, અને વહુ જો એમ સમજી લે કે આ મારી માં જ છે, તમામના અડધા પ્રશ્નો એમ નેમ એની મેળે ઉકેલાઈ જાય. ખોટો ખોટો પ્રેમ એવો ચાલુ કર્યો. માને ન જવું હોય તો મંદિરે લઈ જાય, માને ફરવા લઈ જાય. માં વિચાર કરે. આમ કરતા કરતા 6 મહિના 7 મહિના 8 મહિના કરતા વરસ થઈ ગયું. હવે વકીલની પાસે બે જણા ન ગયા ને એટલે વકીલ પોતે સામેથી આવ્યું કે તમે મારી સલાહ લેવા આવ્યા હતા, તમે એમ કહેતા હતા કે અમારે માને મારી નાખીએ અને અમને કાંઈ સજા ન થાય. મેં તમને કીધું હવે ખોટો ખોટો પ્રેમ કરો. તમે કહી રહો કે હા 6 મહિનામાં તમે પાછા કાના આવ્યા? ત્યારે જે જવાબ આપ્યો છે હવે દીકરાની વહુ, હા 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 આને માં કહેવાય. એ કે વકીલ સાહેબ હવે તો કોક એવો રસ્તો બતાવો કે મારી માં જાજુ જીવવી જોઈએ, કારણ અમે તો ખોટો ખોટો પ્રેમ કરતા હતા પણ આ તો પ્રેમની શરમાણી છે. એને ખોટા લાડે લડાવતા હતા. એ માં પાસેથી અમને સાચો પ્રેમ મળ્યો. તો વિચાર કરો કદાચ સાચો પ્રેમ કરીએ તો કેટલો પ્રેમ મળે. એવી માં કહેવાય.
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. એમાંય મા પાત્ર છે ને. માને રક્તપિત્તનો રોગ થયો એટલે ઘરના બધાએ વિચાર કર્યો કે આ ડોસીમાનું હવે શું કરવું, આ મરે તો સારું, આ મરતા નથી, આની સેવા કરી કરીને કંટાળો આવે છે, રક્તપિત્તનો રોગ છે. દીકરાની વહુએ કીધું એક કામ કરો ને, રાતના બરાબર 11-12 વાગ્યા હોય ને ત્યારે માને જઈ અને દરિયામાં નાખી આવીએ. હા હા કા હારો પણ કે રાતના 12 વાગે ડોહીમાને ઉઠાડ્યા કે હાલો માજી તમને જાત્રા કરવા લઈ જાઓ. પણ માં છે ને ભાવ તરત ઓળખી ગઈ. માને ખબર હતી કે મને સેના માટે ઉઠાડ્યો છે. મોટું કપડું પાથરી માજીને બેહાડી એનું પોટલું વાર્યું. પોટલું વારી દીકરાએ માથા ઉપર લીધું. દરિયાના કાંઠા આગળ આવીને પોટલાનો કાઢ્યું. પોટલું જ્યાં છોડ્યું ને એટલે માએ કીધું કે દીકરા મને ખબર છે બેટા તું અહીં મને દરિયામાં નાખવા આવ્યો છો, પણ હું તારી માં છું ને બેટા, એક કામ કર અહીંયાથી તું જા ને. એ પેલા પોટલાને થોડુંક હજી દરિયા બાજુ આગળ કરી દે, 2 મોજા આવે ને જલ્દી મને લઈ જાય. કારણ કે હું સમજુ છું મારાથી તમે કંટાળી ગયા છો, હું રક્તપિત્તથી કંટાળી ગઈ છું બેટા. મને મારવા આવ્યો એનો મને અફસોસ નથી, પણ એક વાત દીકરા ધ્યાન રાખજે, તું કોઈ દિવસ પણ અડદની દાળ ખાતો નહીં. તું નાનો હતો ને હું અડદની દાળ ખાતી તને ધવરાવતી ને બેટા તું માંદો થઈ જતો, એટલા માટે હું અડદની દાળ નથી ખાતી. મરતા મરતા દીકરાને એમ કહેતી જાય કે તું જા તો ભલે જા, પણ બેટા અડદની દાળ ખાતો નહીં, તને અડદ હદતા નથી. એ માં કહેવાય. મેળાની અંદર આમ ફરવા નીકળ્યા ને એટલે છોકરો 5 વર્ષનો આમ હાથ પકડેલો, મેળામાં બહુ ગળદીને છોકરો છૂટી ગયો. છોકરો છૂટી ગયો એટલે માં રાડું માંડી નાખવા, મને મારો દીકરો જોઈએ, મારો લાલ જોઈએ. 5-15 માણસ ભેગા થયા, ભાઈ ઉભા રહી આપણે પોલીસવાળાને જાણ કરીએ, છોકરો મળી જાય. માઇકમાં એનાઉન્સ થયું, પોલીસવાળા દોડ્યા. હકીકતમાં અડધો કલાકની અંદર છોકરો મળી ગયો. પોલીસવાળાએ સોંપી દીધો, આ તમારો છોકરો. જે માં ધમ પછાડા કરતી હતી છોકરાને પકડીને માથા ઉપર લાખો ચુંબન લેવા માંડી. દીકરા મને મૂકીને તું વિયો ગયો બેટા, તારી માં તારા વિના રહી શકે? લાખો ચુંબન કપાળમાં માથામાં લેવા માંડી. અને બાજુમાં એનો પતિ ઉભો છે, આખે આખું દ્રશ્ય જોયે. એનો પતિ એમ બોલ્યો હવે આપણે મેળામાં નથી ફરવું. દીકરાને બહુ કીધું સાચી વાત છે, હવે આપણે મેળામાં નથી ફરવું, કારણ કે મને મારો લાલ મળી ગયો, આ મેળો મારો લાલ ખોઈ નાખ્યો હતો, હવે ઘરે જાય. એટલે એનો ધણી કે ના હવે ઘરે નથી જવું, મેળામાં નથી ફરવું, કે ના મેળામાં નથી ફરવું, ઘરે નથી જવું, કે ના ઘરે નથી જવું. એટલે બાઈએ કીધું તો જવું છે ક્યાં? 1-1.5 કલાક સુધી તારો છોકરો તારી આંખથી અડગો થઈ ગયો, અને મેં જે તારી હાલત જોઈ મને ખબર પડી 5-5 વર્ષથી મારી માં ગામડામાં એકલી રહે છે. સૌથી પહેલાં દોડીને જઈને મારી માને મળું, કારણ કે મને ખબર પડી કે માં શું કહેવાય. અને એવા મા બાપને જો કદાચ કોઈ વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવતા હોય, કવિ ત્રાપડ કરે તો બહુ સરસ રીતના લખી છે, મીઠા મધુર અને મીઠા મેહુલારે લોલ, એથી મીઠી છે મોરી માત જો, આ જગમાં જનનીની જોડ નહીં મળે. કદાચ સારા હીરાના સેટની જોડ મળશે, કોઈ દાગીનાની જોડ મળશે, પણ માની જોડ નહીં મળે. મીઠા મધુર અને મીઠા મેહુલારે લોલ, એથી મીઠી છે મોરી માત જો, આ જગે જનનીની જોડ નહીં મળે. જોડ સકે નહીં
મીઠા મધુર ને મીઠા મેહુલારે લોલ, એથી મીઠી છે મોરી માત જો જનનીની જોડ જગે નહીં મળે. ઘરની અંદર દરેક માની એવી તમન્ના હોય કે મારો દીકરો બેરિસ્ટર બને, મારો દીકરો કલેક્ટર બને, મારો દીકરો કોઈ ઓફિસનો મોટો મેનેજર બને. ગમે એવા ગરીબ માણસ હોય ને, માની એક જ તમન્ના હોય. એક પરિવાર ગામડાની અંદર અને દીકરો ભણવામાં થોડોક હોશિયાર. તમારા જેવા બધા એમ કીધું કે તમારા દીકરાને ભણાવો, આ દીકરો આગળ વધશે. છોકરો દિવસે દિવસે ભણતા ભણતા એવું બન્યું કે હવે છોકરાને બહાર ગામ મોકલવાનું થયું. છોકરાની માએ કીધું બહાર ગામ તો હું ન મોકલી શકું, કારણ કે મારી આંખથી અડગો ન કરું. 5 પછી તમારા જેવા સમજદારે સમજાવ્યું, દીકરો ભણવા જાય, ભણી ગણીને આગળ વધશે, તમારા કુટુંબનું નામ થશે. બહારગામ મોકલવો ખર્ચો કેટલો થાય? આ જગ્યાએ મોકલવો હોય તો 1.5 લાખ રૂપિયાનો ખર્ચો છે. ગરીબ માણસ 1.5 લાખ રૂપિયો કાઢવો ક્યાંથી? એક કામ કરીએ, એની વેચી નાખીએ. છોકરાથી ક્યાં વધારે છે? ખેર વેચીને છોકરાને મોકલો. છોકરો ભણવા ગયા પછી 1 વર્ષની અંદર પાછી ટપાલ આવી. ગમે એમ કરી અને 1 લાખ રૂપિયા મોકલાવો, નહીતર મારું ભણતર અટકી જશે. માં ને બાપ બે જણા વિચાર કરે છે, લાખ રૂપિયો કાઢવો ક્યાંથી? બાપે પોતાનો પ્રોવિડન્ટ ફંડ, માએ પોતાના મંગલસૂત્ર દાગીના તમામ વેચી પૈસા મોકલાવ્યા. 7-8 મહિના નહીં થયા હોય તો પાછી ટપાલ આવી. 1 લાખ રૂપિયાની જરૂર છે. અને હવે જો તમે લાખ રૂપિયા નહીં મોકલાવો, મારું ભણતર અટકી જશે. માન બાપ બે વિચાર કે 1 લાખ રૂપિયો કાઢવો ક્યાંથી? બાપે કીધું એક કામ કરીએ, હજી એક જમીનનો ટુકડો પડ્યો છે, ઈ વેચી નાખીએ. 6 લાખ રૂપિયા મોકલાવ્યા. બાપને એમ થયું કે મારો દીકરો ભણે છે, હું જઈને જોઉં મારો દીકરો કેવું ભણે છે, મારો દીકરો કેટલો આગળ વધ્યો છે. એક દિવસ બાપ દીકરાને મળવા માટે થઈને જાય. છોકરાની માએ એમ કીધું કે મારા દીકરાને સુખડી બહુ ભાવે છે, એક કામ કરો, ડબ્બાની અંદર હુખડી લેતા જાઓ, છોકરો હુખડી ખાહે, રાજી રાજીના રેડ થઈ જશે.